તમારે નો લેવા આવે ને તો હું મૂકી દઉં. હાલો હાલ હાલે હાલ 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 થેલી પર હાલ તારે હાલ હાલ હા લે ધોકા લેતા હો જાઓ. આમ છે ધોકા લઈને મારવા વાળા છે બધે. હવે રો અહીંયા તો આમ બે થઈ કા હા રેજો. હા અમારે કાંઈ કામ નહીં તમારું બરોબર. તમારે જે બનાવીને ખાવું નહીં ખાવ. દૂધ બને કેમ અત્યારે વેલા હે તમે હા કેવા રોટલા કરી દો સમાધાન કરવા બધા હાટું લાવવી પડે ભાઈ. હા સમાધાન થઈ જાય ને એમ તમારું હુઈ જાવ ને હવે હુઈ જાવ ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હે ને ભાઈ મસ્ત બ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે અમારે જવાનું છે હાહરિયોમાં અને મૂકવા એને મૂકવા જાવ. કારણ કે ભાઈ જો કે ભાઈ હું એને જવું છે રિહામને, તો મેં કીધું હે ને હું મૂકી જાઉં એમ રિહામને એમ. હાલ કેવો તાર ભાઈ આવ્યો જ છે. હા તો આવ્યો જ છે. ઉપાડો હાલો ઉપડો. હા એટલે બે તમે ના રહેવાય ને એમાં. હા હોશિયાર હાલો ઉપાડો રમેશ. હા તે ઉપાડો જ તી ઉપાડો હાલો તી ઉપાડો જ તી. હા તે હાલો લીધા હાલો કાંઈક હાલો નકર હું મૂકી જાઉં. તમારે નો લેવા આવે ને તો હું મૂકી જાઉં. હાલો હાલ હાલે હાલ 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 થેલી પર હાલ તારે હાલ હાલ હાલો હાલો હે અવિનાશ જો ઓલા પણ ઊભું જો બબલું ખાઈ જોઈ. હાલ 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 મૂકી દો હાલ. અરે હવા કેટલી કરે બે ફારો વળી પાછા આમને હું મૂકી આવું. હું તમારે તેડવાય ને આવી તમારે તેડવાય ને હું મૂકી દઉં. અરે હાલ હાલે કઈ કા હાલ તૈયાર થા. હા હા તે હું તો મૂકવા આવું જ છું. હા તે વાંધો નહીં. હા આગળ મૂકી દઉં. હું બનાવશું આજ હું રોકાઈ ખાવા? નહીં કઈક બનાવવા સારું તો કઈ બનાવવું જ નહીં. હા અમારે ખાવું ને ભાઈ. અમારે આગળ હે ને આગળ મૂકીને ને હે ને જવું ભાઈ. હાલે હાલે કઈક તૈયાર થઈ ગયા કે હાલો તો હાલો. હા એટલે આવે નહીં હો પાછો. મેરા પાછો વી આવે તો જોવું આપણે. હા હાલો હાલો થી હાલો હાલો તો ભાઈ હે ને ફટાફટ આવે ને મૂકીને વી આવું પાછો. તો ભાઈ અવિનાશભાઈ બેસી જાય ગાડીમાં કાવો. હા અને એ જો રેડી થઈને આવી જઈ છે. હા હા હાલો બા મૂકતા આવવાની બાઈ ધંધી રેહાણ મૂકતા મૂકી આવું ને. હા આમ હે આવું આગળ જો કોને આને લોટો મેરો ડાયરેક્ટ કાવું આગળ પડે જ ને. હે હા રાઈટ. તો ભાઈ અત્યારે પૂગી જશે એમ તળાઈએ અને હે ને અહીંયા જો ચા બને છે. આવી તરત ચા બની જાય કામ આવે. એમ નહીં એક આવી ગઈ પછી એક આમ બહાર આવી ગયેલા છે તો આમ કઈ કઈ હે નહીં બે કઈ હપીન ને આવે ને હપીન હે રે બેન ને આવી ને. હા હા રોકાવાનું હોય કે એટલે એમ કે રિહાન વી આવે ને ઘેરે બાંધીને ક્યાં વ્યા જાય ના એમ એટલે 2-3 દી રોકાવા થાય ને એમ એવા બાના કરાવડા. તો ભાઈ મસ્ત ચા બનાવી નાખ્યો છે. તો હવે હે ને ભાઈ ચા પી લઈ ચાલે. તો ભાઈ મસ્ત મજાની હે ને ચા આવી ગઈ છે આપણી. આશુ કેમ આવ્યા તમે? રેહન ને આવેલા ને? હા તો રેહન આવેલા. હા એ રેહન આવેલી. હા રોકાવા નો દે. હા તો મારે તો આગળ ભાગવાનું સમજી હતી. હા લે હા લે ધોકા લેતા હો જાઓ. આમ જ છે ધોકા લઈને મારવા વાળા છે બધે. હા તે મારો બીજું હું. હા લ્યો સાંભળવું પડે બાજી એટલે સાંભળવું પડે. ચા પી લઈએ સમાધાન. તમે પી લો ચા પી લો. હા સમાધાન નો આગળ જવાનું પછી તેડતી જવાની સમાધાન તો થઈ ગયું. ચા આવી ગયો હવે.
હા લ્યો આમ જ છે સમાધાન ના કરવા દેવું આવડાને બધાડવા છે એમ કરવું છે હા લ્યો હાથી રોય હું તો મૂકવા જ આવ્યો ને ડાયરેક્ટ બાથી હા લ્યો હા હાલો ભાઈ ચા પી લઈએ પેલા તો ભાઈ હવે હે ને અમે બે ભાઈ હે ને ભાગ્યા છે આવડા ને હે ને બે બેન મૂકીને બે ભાઈ એકાર મૂકવા આવી ગયા બાયધા ને એટલે હા તે હવે રો અહીંયા તો આમ બે ભાઈ રહી કા હા રેજો હા અમારે કાંઈ કામ નહીં તમારે બરોબર આમ જો ખાલી છોકરા જો તું જોયું જો બધા રાખો અહીંયા બધા રાખો છોકરાને બધા છોકરાને રાખો અહીંયા નહીં આવડા હવે હે ને બધું મીઠું હે હવે હે ને ભાઈ અમે અમારે બે બેન જવાની બહાર જમવા કારણ કે એક ભાઈ બંને પાર્ટી આપે છે કે તો અમારે ના જમવા જવાનું છે આપડા બધા રહ્યા અહીંયા ઘેરે તમારે જે બનાવીને ખાવ નહીં ખાવ અમારે સારું છે પાર્ટી આવી ગઈ હતી આપણે નકર દૂધ જ ખાવાનું થતા અહીંયા હા તે ખાવ બે બેન ખાવ હા હવે એક કામે લાવશે કે ત્રણે બેન હપીને ખાધો પછી મામી તમારે હાટું કઈક બીજું બનાવી નાખો આપણે સારું હાલો તો હવે અમારે રહું છે જમવા તો એક જગ્યાએ જાય જો ફાઇનલી અરવિંદ તો ગયેલા છે પાર્ટીમાં ને આપણે તો છે ને ઘેરે હતા તે અમારે તો કેવો પ્રોગ્રામ છે અમારે ભાઈજાને એવું બનાવવાનો પ્રોગ્રામ છે ના એ તો મેથી ને એવું લઈ લીધું ને તારે તમારા મહેશભાઈ ને રોહિતભાઈ ને આવી જાય કા આ તમારે આવ્યા ભાઈજા ખાવા એમ ને હા મહેમાન ભેગા મહેમાન કા હા તો ભાઈજા ખાવા છે મારા બા ને આશુબેન ને બેઠા ને અમારે સોની બેન કામે છે કા કેમ અત્યારે વેલા હે હા ઈ વાત હશે અમે આવે એટલે આવવું પડે ને હા નવરા ટકી બેન તો ટકો આડો કરી ન કેવાય ખોટું લાગી તને એ ધોવી નહીં એને ખોટું ન લાગે હું કહું એટલે ખોટું ન લાગે શું છે આવું શું છે આવું કેતો આવું અમારે કઈ ટકો છે એમ તો મહેમાન આવ્યા હતા ખરી વાર હંતા હવાને કરીએ ને પછી ભૈજાનો પ્રોગ્રામ છે તે ભૈજા બનાવશે અમારે સોની બેન કા કેવા બનાવશે હા એ વાત હા નંબર શાંત ભાઈ નાય ધન વી એવા કા એટલે નાય ધન વી એવા હા ને આમ છે ને અમારે આતાની આવેલા શકે ને તમારે આતા ને મારા પપ્પાની હંધા એવા લીમરેટ બેઠા બેઠા જરા અમારે આતા અમારે મહેમાન અમારે નાગજીભાઈ આવી જાય તો નાગજીભાઈ આટો મારવા આવી જાય છે ને અમારે આતા હંધા જાય બેઠા તો આપણે નાખરી આટો મારવા જાય કેમ આતા સારું છે ને હા તમારે આતા ને આવી બેઠા અમારે ઘેર કેમ ના આટો મારવા આવ્યા હા એ વાત હાશે હા ના એમાં પપ્પા ની બેઠા ને નાગજીભાઈ તો અહીંયા આવ્યા આટો મારવા કા નાગજીભાઈ આતા લે રોકાવા છે ને અમે આવ્યા તો તમે આતા લઈને ભાગ્યા પણ કાલ અમે થોડા હતા તો અમે અહીં રોકાવા આજનો દિન રોકાવા દેવાય ઘેરે લેતા જાય જવા દે પપ્પા ભલે ફોન આવ્યો આજનો દી રોકા જાવ કાલ વ્યા તો હા ને મરજાવરા મામા અહીંયા બેઠા કા મામા હારું છે ને એ મામા હારું છે ને હા હારું છે એક મામા અહીં બેઠા રાત અહીં બેઠા પપ્પા અહીં બેઠા તો હંધા તો વાતો કરે તો આપણે ઘેરે જાય ફાઇનલ આપણે મસ્ત મજાનું દૂધનું શાક મૂકી દીધું ને આપણે શેરવતા દૂધનું શાક તમારા નાગજીભાઈની મહેમાન આવ્યા તો ખરેખર બહાર વી જા શાક જોઈ લઈએ જો હુની ને તો શાક ખાવા બોલી રહ્યા દૂધનું શાક બનાવ્યું છે દૂધનું શાક ખાવું કે નહીં એટલે દૂધનું શાક બનાવી નાખ્યું મસ્ત મજાનું શરીર તો આપણે છે ને બનાવવાનું છે રોટલા ને મારા બાને ને એને ભજીયા બનાવવાનું છે આપણે ભજીયા અમને બનાવો તો આપણે આવડે ને સારા તો આપણે ખોટા બનાવું અમારે ઘેર તમારે બેન નહીં બનાવે અહીંયા આપણે ભજીયાને એવું ન બનાવવાનું એ મારા બાને બનાવ્યા કરે ભજીયાને આપણે ચટણી બનાવી નાખીએ રોટલા બનાવી નાખીએ ને બહાર મહેમાન બેઠા કે નહીં તો મહેમાન હંધા હાટું રોટલા અને ભજીયાને કરવું પડે કે નહીં કંઈ એમને તો કે મહેમાનને ખવડાવાય નહીં એટલે ભજીયા બનાવવાના છે હવે આપણે છે ને રોટલા કરવા વારો આવજો તો આપણે છે ને રોટલા કરવા માંડ્યા કેવા રોટલા કરે કરી નાખ્યો એક રોટલો તો કરી નાખ્યો મહેમાન છે એટલે રોટલા તો કરવા પડે કે નહીં એટલે રોટલા કરી નાખ્યો જો ફાઇનલ આપણે મસ્ત મજા રોટલા ને એવું કરી નાખ્યો મારે સોની બેન ભજીયા ને ચટણી ને સોની બેન કરી નાખ્યું ને જો આ એક તપેલું ભરીને સેવરો બનાવી નાખ્યો જો તમે સેવરો બહુ મસ્ત ને બન્યો કેટલો બધો બની ગયો સેવરો
મસ્તીનો શેવડો બનાવ્યો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો મેં ઘેરે બનાવ્યો એવો શેવડો બનાવ્યો કે નહીં? જો અહીંયા એવો જ બનાવ્યો મેં ઘેરે આવો જ બનાવ્યો હો પણ અહીંયા છે ને એવો જ બનાવ્યો અમારે ઘેરે છે ને મરચું ને એવું નાખ્યું મરચું લાલ થોડુંક નાખવાનું એટલે મીઠું લાગે ના અહીંયા છે કાંઈ મરચું બરચું કાંઈ નાખવાનું હોય નહીં ના એમને શેવડો બનાવવાનું હોય તે આમ તમે રવિને જો આમ રખડે હું બોલ હે ભાઈ હું અમારે રવિને રાખવાનું હોય છે તારે બોલ બોલ શું કામ છે હે ફોન અને ખાવું કે નહીં એટલે એને ખાવું નહીં ને એને ફોન જોવો તો એને શું ના કરે ફોન લઈને ખવડાવી લો ને કે મારે ખાવું ને ખાવું નહીં તો હવે છે ને આપણે ભાણામાં હંધાઈ દીધી છે તો હવે આપણે છે ને ખાવા વીએ જો ફાઇનલી મસ્ત મજાનું જો હંધાઈ ભાણામાં દીધી છે તો આરો હંધાઈ વારું કરવા તો કેટલો દૂધીનું શાક છે છાશ ચટણી ભજીયા ના એ તમારા બાની બેન કે કાબા હા જો શેવડો બનાવ્યો મમ્મી નમર શાંતભાઈ તો શેવડો ખાવાનું મુરત કરી દીધો આપણે હા મુરત આવીને બનાવી નાખ્યું હા એ વાત હાસી મમરી ભજીયા નવર તો સોની બેન ને હંધાઈ વારું કરવા બેસી ગયા હા તો હવે આપણે એથી વારું કરી લઈએ ના ગુડી બેન થાવ ભૂલાઈ જાય કા ગુડી તમારે હંધાઈ બહુ કોમેન્ટ આવે ને એનું નામ ગુડી છે ગુડી એનું નામ છે ને વૈરાંગી છે ગુડી નહીં કા વૈરાગી તો વૈરાગી હા અમને એવું આવડે ને અમે ગુડી તો આવડે અમે ગુડી કહીએ એટલે તો ને કહેતી કે વૈરાગી ગયો હા હા એમને ગુડી આવડે તો ગુડી કહી રહી હંધાઈ વારું કરવા મેં હમણાં અવિનાશ બધા ફોનમાં આમ જતો એ હું જતો ભાઈ ફોનમાં જોઉં ખાવું ને તો ફોન નહીં દેખાડી તને લોક જ નહીં ખોલી દી સમજે ને હાથે ખોલ આમ જતો સમજો તો અવિનાશભાઈને ફોન જો ને હવે આપણે ખાઈ લઈએ તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે એમની પાસે હે ને એ છે જમીન હે ને ઘેરે અને અમે બે બાંધીને વીએ જેલા હતા ને કીધી સમાધાનમાં હે ને ગુલ્ફી લેવા હતા. સમાધાન કરવા હાટુ. બધા હાટું લાવવી પડે ભાઈ હા સમાધાન તો કરવું પડશે ને કોઈની 15 ગુલ્ફી છે હે ખાલી 15 અમે બાંધા હા તો કોણ બાકી છે પનીરનું શાક તો અમે ના ખવડાવીને વીએવા અને હવે આવડાને હાટું ગુલ્ફી લેતા એટલે સમાધાન થઈ જાય ને એમ તમારું ને કર્યું તો ગુલ્ફી મૂકી જો પાછી ગુલ્ફી આમ જો અહીંયા જો અડધી તો આકડે ખવાય જાય ગુલ્ફી દુકાની છે વાત કરો રેવો ને એટલે ગુલ્ફી ઓગળી જાય ખવાય એવી નહીં રે તો ભાઈ બધા હાટું હે ને ભાઈ ગુલ્ફી લેતા આવ્યા તો આપણે ગુલ્ફી આવી દીધો વાહ હાલો તમે બધા હે ને ભાઈ અત્યારે ગરમીની ગુલ્ફી ખાવા તો ભાઈ બધા મસ્ત મજાની ગુલ્ફી ખાઈ લીધી છે ને હવે હે ને ઘડીક વાર બાદ હે ને ભાઈ હુવા મીડા જો અહીંયા ઊંઘ સડી ગઈ છે હા મને તો કયો ને ઊંઘ આવે તમે આમ હુવા જાવ તમારે ખાટલે પૈસા મેં હુઈ ને એવું છે તમે અમારે ખાટલા પાત્ર છે ના તમે હંધા બેઠા હા લો તમારે તા હુવા જાવ હા લો પાજી અમે હુવા જાવ હુવા હા હા મેં શાંતિ હુજા છે હા બધું બધે તો હુજા છે આશુની તમે થોડી કરે હુઈ જાવ ને હવે હુઈ જાવ ને અમને ન હુવા દેતા અમને ઊંઘ ચડી ફૂલ કારણ કે ભાઈ વધારે ખવાઈ ગયું પાર્ટી મજા લાગે ને વધારે ખવાઈ ગયું ઊંઘ ચડી તમે જાય ને હુઈ જા એને જ વધારે ખવાય ઘેરે મેં કોઈ હું ખાવા જ નહીં એટલું હું પાર્ટીમાં ખાઉં એમ જ કરવું હવે કાંઈ પાર્ટીમાં જોયું હોય તો ભાઈ જો બધા હે ને સુઈ જઈએ ને આજનો વ્લોગ તે હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.